ખેડા જિલ્લાના મધ્ય ગુજરાત વીજ કંપનીની નડિયાદ વર્તુળ કચેરી 3 વિભાગીય કચેરી અને 20 પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે, જેમાં હાલ કુલ 646 લાઇન સ્ટાફ કર્મચારીઓ ફરજ બજાવે છે। ખેડા જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની નડિયાદ વર્તુળ કચેરી 3 વિભાગીય કચેરી અને 20 પેટા વિભાગીય કચેરીઓ આવેલી છે, જેમાં હાલમાં કુલ 646 લાઇન સ્ટાફ કર્મચારીઓ ફરજ બજાવે છે। આજે લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવાનું વિદ્યુત મંત્રાલય ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ દ્વારા આ આયોજન અંતર્ગત નડિયાદ વર્તુળ કચેરી હેઠળ ફરજ બજાવતા તમામ લાઇન સ્ટાફના તમામ કર્મચારીઓની હેલ્થ સારી રહે તે માટે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ સિવાય CPR ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી। તદુપરાંત તમામ લાઇન સ્ટાફ કર્મચારીઓને સલામતી અંગેનો મેનેજિંગ ડિરેક્ટર વડોદરાના સલામતી અંગેના સંદેશની નકલ, પ્રશસ્તિ પ્રમાણપત્ર, મોમેન્ટો, સલામતી માટેની હેન્ડબુક વિતરણ કરવામાં આવેલ હતો। ઉપરોક્ત સદર લાઇનમેન દિવસ અને સલામતી દિવસના પ્રોગ્રામને સફળ બનાવવા કુલ 4 જગ્યાઓ નડિયાદ શહેર વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે નડિયાદ શહેર ખાતે, પેટા વિભાગીય કચેરી માટે મહુધા ખાતે અને મહેમદાવાદ, કઠલાલ અને ખેડા ખાતે પ્રોગ્રામ રાખેલ હતો, જેમાં ડૉક્ટર હાર્દિક યાજ્ઞિક, નડિયાદ માહિતી ખાતાના નાયબ માહિતી નિયામક માનસી દેસાઈ એ મોટિવેશનલ વક્તવ્ય આપ્યું હતું। ઉપરાંત ઉજવણીમાં RG નગરિયા, મુખ્ય ઇજનેર નિગમિત કચેરી વડોદરા દ્વારા સદર ઉજવણીના અનુસંધાનમાં પ્રેરક ઉદ્બોધન કરેલ હતું। ત્યારબાદ TC વ્યાસ, અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી નડિયાદ તેમજ તમામ આમંત્રિત મહેમાનો, લાઇન સ્ટાફ કર્મચારીઓનો ઉજવણીમાં હાજર રહ્યા હતા।